એક બે કલાકનો સમય લાગી શકે છે અને થોડીક જ વારમાં રાહત મળશે એ ટેન્કરના માલિકને, કારણ કે ટેન્કર સહી સલામત રીતે બહાર નીકળી જશે। આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને આ મોટો નિર્ણય। આરએમસી શહેર ભાજપના કાર્યક્રમોમાં રામ મોકરિયાને નો એન્ટ્રી, રામ મોકરિયાને આમંત્રણ ન આપવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે। જાહેરમાં નિવેદનો આપતા સંગઠનની મોટી કાર્યવાહી છે અને સમગ્ર મામલે રાજકોટના ડેપ્યુટી મેયરે ગોળ જવાબ આપ્યો છે। ભાજપ અમારો પરિવાર છે, નરેન્દ્રસિંહ જાડેજાનું આ કહેવું છે। રામભાઈ મોકરિયા અમારા વડીલ છે, ભાજપમાં બધા પરિવારની જેમ જ કામ કરે છે। આરએમસીના કાર્યક્રમની પત્રિકામાં રામભાઈનું નામ જ નથી, આરએમસીના છેલ્લા 3 કાર્યક્રમની પત્રિકામાં નામ જ નથી। તો આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે અને જો આ મુદ્દે ગોળ વાતો થઈ રહી છે। ભાજપ અમારો પરિવાર છે, નરેન્દ્રસિંહ જાડેજાનું આ કહેવું છે, પરંતુ જે રીતે રામભાઈ મોકરિયાની દરેક જગ્યા પર નો એન્ટ્રી એ લખી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ જે તમામ આક્ષેપો લાગ્યા છે અને તેનો ખુલાસો પણ નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યો છે। अब જો એ સમગ્ર આરએમસીના છેલ્લા 3 વર્ષના કાર્યક્રમની જો વાત કરીએ તો પત્રિકામાં તેમનું નામ જ નથી। ભાજપ પરિવાર છે એમાં અને કોઈ આંતરિક કે કોઈ જાતનો કોઈ વિવાદ નથી। આ ખોટી જાતની તદ્દન અફવા છે। શહેર પ્રમુખ સાથે વાત થઈ છે મારે હમણે, અને એવી કોઈ જાતની એવું નથી કે કોર્પોરેશનના કાર્યક્રમમાં રામભાઈ ન બોલાવો। રામભાઈ અમારા આદરણીય છે, વડીલસિંહ છે। નરેન્દ્રસિંહ, કોર્પોરેશનના છેલ્લા 3 કાર્યક્રમ હતા, આમંત્રણ પત્રિકામાં રામભાઈનું નામ જ નથી। એ તદ્દન ખોટી વાત છે ને આ ખોટી અફવા છે। સમગ્ર મામલો જે સામે આવ્યો છે, નરેન્દ્રસિંહ જાડેજાને આ અંગે પૂછપરછ કરવામાં આવી તો તેમણે ગોળ જવાબ આપ્યો છે। ભાજપ અમારો પરિવાર છે તેવી વાતો તેમણે કરી છે, પરંતુ આપ જુઓ 3 વર્ષથી જે કાર્યક્રમો થાય છે રાજકોટ મહાનગરપાલિકામાં, ત્યારે ભાજપના કાર્યક્રમોમાં રામભાઈ મોકરિયાને નો એન્ટ્રી, રામ મોકરિયાને આમંત્રણ ન આપવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે, એટલે કંઈક રંધાઈ રહ્યું છે। જાહેરમાં નિવેદનો આપતા સંગઠનની આ મોટી કાર્યવાહી છે। કોઈ સંકેત સંગઠન તરફથી આપવામાં આવ્યા છે તેવું પણ અહીંયા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે રાજકોટના ડેપ્યુટી મેયરે આ અંગે ગોળ જવાબ આપ્યો હતો। સ્પષ્ટ રીતે તેઓ કંઈ કહેવા નહોતા માંગતા અને ગોળ જવાબ આપતા હતા અને એમણે એક જવાબ એવો પણ આપ્યો કે ભાજપ અમારો પરિવાર છે। નરેન્દ્રસિંહ જાડેજાએ આ સ્પષ્ટ કર્યું, રામભાઈ મોકરિયા અમારા વડીલ છે અને ભાજપમાં બધા પરિવારની જેમ જ કામ કરે છે। આરએમસીના કાર્યક્રમની પત્રિકામાં રામભાઈનું નામ જ નથી। આપ જુઓ, કાર્યક્રમો છેલ્લા 3 વર્ષથી થઈ રહ્યા છે અને આ 3 વર્ષ દરમિયાન રામભાઈ મોકરિયાનું નામ જ નથી। રાજકોટની અંદર, રાજકોટ ભાજપની અંદર સત્ય બોલો એટલે તમારી ઉપર પ્રતિબંધ આવે। જે રીતે ગોવિંદભાઈ સત્ય બોલે તો ગોવિંદભાઈ પટેલ ઉપર પ્રતિબંધો આવી ગયા, એને કાર્યક્રમોમાં બોલાવતા બંધ થયા। રામભાઈ છે એ પહેલેથી આખા બોલા માણસ છે અને એ સત્ય બોલવા માંડ્યા અને જે કૌભાંડો છે ત્યારે તમે એક પ્રતિનિધિ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ તો રાજ્યસભાના મેમ્બર છે। ભાજપે પોતાના ગુનાઓ છુપાવવા એ અને સત્ય છે એને પણ છુપાવી દેવું એ હંમેશા કાર્ય કરી રહ્યું છે। ત્યારે રામભાઈ આવું બોલે એટલે રામભાઈ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કોર્પોરેશનના કાર્યક્રમની અંદર જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા, એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી, પણ રામભાઈ છે અમારા વડીલ છે એવું ક્યારેય અમે મનથી પણ વિચારેલું નથી, હૃદયથી પણ વિચારેલું નથી કે રામભાઈનું પત્રિકામાં નામ બાદ કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ। પણ રામભાઈનો સ્વભાવ સાચા બોલો છે તો એ સાચું બોલે જ અને જેવો માણસનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે બોલતા હોય છે। આપ જુઓ, 3 વર્ષથી જે કાર્યક્રમો થઈ રહ્યા છે ને તેમાં બાદબાકી થઈ રહી છે સાંસદ રામભાઈ મોકરિયા કે તેમણે આમંત્રણ ન આપવાની સૂચનાઓ આપવામાં આવી છે, તો કોંગ્રેસ તરફથી પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે કે જે કૌભાંડો અને તેની ચર્ચાઓ રામભાઈ વારંવાર કરી રહ્યા છે અને કદાચ તેના લીધે તેમની બાદબાકી